દાહોદમાં ખાનગી શાળાને ઉઘાડી લૂંટ સામે આવી. લીમખેડાની ખાનગી સ્કૂલે એલસી કઢાવવા વાલી પાસેથી વસૂલ્યા 5,000 નો વિડીયો વાયરલ. દાહોદમાં ખાનગી શાળાને ઉઘાડી લૂંટ સામે આવી. લીમખેડાની ખાનગી સ્કૂલે એલસી કઢાવવા વાલી પાસેથી વસૂલ્યા 5,000 હોવાનો વિડીયો વાયરલ. જાગૃત વાલીએ વિડીયો ઉતારી કર્યો વાયરલ. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા સંચાલિત છે આ શાળા કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકનો એલસી કાઢવા 5,000 રૂપિયા માંગતો વિડીયો વાયરલ. સંસ્થા મફત થોડી ભણાવે યાર, તમે કેવી વાત કરો? પ્રાઇવેટ સ્કૂલ ભણાવે કોઈ મફત ના તો ભણાવે પછી બરોબર. અમે એક રૂપિયો વધારે નથી લીધો. જો એડમિશન ફી લેવાની નીકળે, સત્ર ફી લેવાની નીકળે, એક રૂપિયો વધારે નહીં લીધો. અમે તો છાતી ટોકીને ક્યાં ખોટું કર્યું જ નહીં. અમે શું કામ ગભરાઈએ યાર? ખોટું કરે ગભરાય યાર, અમે ખોટા છીએ જ નહીં. અને એમાઉન્ટ બી એવી છે કે એટલા માટે કોઈ પોતાની જાતને જોખમમાં ના મૂકે. સમજી લો, એટલી બુદ્ધિ માણસમાં હોય ને તો પછી યાર અમારે એને હેરાન કરવાનું કશું કોઈ હેતુ છે જ નહીં. અમારે આમાં મૂળ વસ્તુ શું થાય તમને કહું. ના આજે આપી એણે એડમિશન લીધું. હવે એસટી કેટેગરીના અમુક સ્પેશિયલ અમારી પાસે કેટેગરી ભાઈ આના 20 કે 22 કે 24 બરાબર. અમે એને લઈ લીધું. એણે એડમિશન 2 મહિના પછી પાછો આવ્યો. બરાબર. ત્યાં અમારે નથી ભણવું. બે મહિના પહેલા એડમિશન તે લીધું હતું. એ તો સત્રથી જ ગણાય ભાઈ. એવું હોય ને? જૂનથી જ સત્ર ગણાય. હા. શૈક્ષણિક સત્ર જૂનથી એનું જ હોય. હા બરાબર. બરાબર છે. એટલે તમે 4મી જૂને આવ્યા કે 5મી જૂને આવ્યા એક ડઝન પેટર એવું છે. બરાબર. સત્ર ફી અમે લીધી નથી. બીજી કોઈ ફી અમે ચાર્જ કરી. આજે 5,000 ભર્યા. આજે એ એલસી લઈ ગયો યાર. નહીં તો અમે તો હજુ કહીએ છીએ કે જે સંસ્થામાં હાજર રહેજો એ જાય છે અહીંથી. એનું સૌથી મોટું કારણ શું છે તમને કહું કે હોસ્ટેલની સગવડ. હોસ્ટેલની સગવડ. મારી વાત સાંભળો, હોસ્ટેલની સગવડ નથી કરી. શું છે? ગવર્મેન્ટ હોસ્ટેલ છે. એને ફોર્મ ભર્યું છે. ફોર્મે ભરેલું છે. આ વખતે ગવર્મેન્ટે કોઈ કારણસર ઓનલાઈન પ્રક્રિયા કરી દીધી. અત્યાર સુધીનો ઓનલાઈન પ્રક્રિયા કરે એટલે અહીંની લોકાલિટી છે એને શું ઓનલાઈન ફોર્મ ભરવાની જાગૃતતા નથી જે આમ જોઈએ. બરાબર. એટલે વારે ઘડીએ રાઉન્ડ પાડ્યા. એમાં આ લોકોએ પ્રોસેસ એમણે લિસ્ટ મૂકી. ભાઈ મેં તને કાલ કીધું હતું મૂકશે. લિસ્ટ મૂક્યું છે. તમને એવું કહું છું સર. હલો સર. અલા રીકો લિસ્ટ જોયું ને તે મેરિટ બસ તું હાચો. કાલે અમને સરે મોકલ્યા ને ત્યાં જોવા ગયા હતા. એ લોકોએ એવું કીધું કે અહીંયા કઈ લિસ્ટ જો આવી મેં તને કાલે કીધું હતું કે પ્રોવિઝનલ લિસ્ટ છે. સાંજ સુધી કે સવાર સુધી આજે હવે સર આને જે 5,000 રૂપિયા લીધા છે બરાબર ફી પેટે, હવે એ ક્યાં મળશે? શિષ્યવૃત્તિ જે તે સ્કૂલમાં જશે શિષ્યવૃત્તિની ડિમાન્ડ તો પૂરી કરવાનો જ ને. એને તો પૂરી એના ખાતામાં મળવાની જ છે. વોટ તો અમને જવાની છે કે અમને 30 મળવાના થાય એની જગ્યાએ 5 જ છૂટી ગયો. સમજ્યા? બીજો છોકરો આવવાનો નથી. તેમ છતાં અમે એના હિતમાં એને કીધું તો આપી દીધું. ભાઈ ચાલ ને છોકરાને અનુકૂળતા નહીં હોય હશે ગમે તે. એટલે અમારે તો કોઈ બીજું ઝઘડો કે એવું તેવું કશું છે જ નહીં. એની સાથે કોઈ અમારો દ્વેષભાવ નથી. હવે પછી કદાચ જિંદગી ક્યારેય મળે બી નહીં. સમજો બરાબર. અમારા છોકરા એ જ ઉંમરના છે ભાઈ. અમે તો ઉપરથી ઈશ્વરથી બિનારા માણસો છે. આવું બધું નાગાઈ ના કરી. ઈશ્વરની તો બધા પીવે ના, બધા નથી પીતા સર. બધા નથી પીતા. હવે એક વસ્તુ છે કે અત્યારે તમે એને સર્ટી આપી દીધા પછી તમારે એમને જાણ તો એટલી કરવી હતી કે આજે 5,000 રૂપિયા ફી અમે લીધી છે. એ 5,000 ફી તમે ગમે તે સ્કૂલમાં ભણશો કે તમે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરશો તો એમાં જોઈન કરજે તો બેટા ફરી પાછી મળી જશે. આ વસ્તુ તમે કહી શકો છો. શું કહ્યું? એ તો પેલી સ્કૂલ વાળો જ ભરતે છે. અમારે કહેવાની જરૂર જ નથી. એ ફી લીધી છે તો તમે આટલું નોર્મલ નોલેજ વિદ્યાર્થીને આપવું કોઈ મોટું જોખમ નથી. જો ઈશ્વરસિંહ મારી વાત સાંભળો. તમને શું તકલીફ છે મને એમ કહો સાહેબ. મારે એને શું કહેવું જોઈએ, શું ના કહેવું જોઈએ, ક્યાં કીધું ક્યાં નહીં બધું જવા દો. તમને શું તકલીફ છે એમ કહો તો હું તમને જવાબ આપું. તમને મૂળ તકલીફ શું છે? 5,000 લીધા. હા એ જ છે. હા એ જ છે. મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી. જો ના લઈએ તો અમારે ભરવાનું થાય. દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે છે. સમજી લો. હમણાં જ હું તમને મિટિંગનો લેટર બતાવી દઉં. અમારા જોડે હિસાબ માંગશે કે ભાઈ આ તમે એલસી આપી દીધું છે. એક જ મિનિટ. હા એનું શું એમ? અમારે શું કરવાનું? જો આ દાસા સંચાલિત આચાર્ય જોઉં છું. હા બરાબર બરાબર. શું કીધું છે? સદર મિત્રો 5 વાગ્યાની જગ્યાએ 6 વાગે મિટિંગ.
અને જે લોકોએ આ જો અર્બન બેંકના ખાતા અને તમામ હિસાબો ને બધું લઈને હાજર થવું. બરાબર. દર મહિને અમારી મિટિંગ હોય છે પહેલાં. અમારે તો કશું લેવાનું જ નથી આની. અને અમે સાચા છે ને તમને પહોંચાડી છે યાર, પછી ક્યાં પ્રશ્ન છે? આ જે 5,000 રૂપિયા આપે એ ટ્રસ્ટમાં જ જમા થશે એવું જ હશે ને સર? તો કોની પાસે જમા થાય? મારા ખિસ્સામાં જમા થશે? તમે યાર કેવી વાત કરો છો? તમે આવું પૂછો તો તમારી હિંમતને દાદ આપવી પડે. ત્યાં જમાની સાથે કઈ જમા થશે? એ તો પૂછું